લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મૂડી તાબાનો સવાલ ચોકમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવ પ્રસંગે આજે મહાનગરપાલિકાના 400થી વધુ સંતો મહંતો દ્વારા એક મંચ પર લાવી અને પુરુષોને શાલ અને મહિલાઓને સાડી તેમજ પ્રસાદી અને ₹100 દક્ષિણા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંચાલિત મૂડી તાબાનું મંદિરના 20 વર્ષ પૂર્ણ થતાં દ્વિદશાબ્દી મહોત્સવ યોજાયો હતો. સ્વામિનારાયણ મંદિર જવાર ચોક દ્વારા તારીખ 1/11/2025 થી 7/11/2025 સુધી દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવશે. આ મોસમમાં સમૂહ લગ્ન, યજ્ઞ, પવિત્ર સંસ્કાર, વિધવા મહિલાઓને સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવમાં 3 લાખથી પણ વધુ ભક્તો આવવાની શક્યતા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બધાને જમવા અને રહેવાની સફળતા કરવામાં આવી છે. આ ઉપરાંત આ મહોત્સવમાં યજ્ઞ અને કથાનું પણ શ્રવણ કરવામાં આવશે. મહોત્સવનો પ્રારંભ ગાડીપતિના લાલજી મહારાજ દ્વારા કરવામાં આવશે, જ્યારે પૂર્ણાહુતિ આચાર્ય કૈશલેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં થશે. સૌના પ્રારંભમાં મહાનગરપાલિકાના સફાઈ કામદારોને સન્માનિત કરી અને મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. ભવ્ય દેવી શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ખાસ કરીને કયા કયા કાર્યક્રમો યોજાશે, કેટલાક લોકો આનો લાભ લેશે? સ્વામિનારાયણ મંદિર સુરેન્દ્રનગર જવાહર ચોક મૂડી તાબાને 20 વર્ષ પૂર્ણ થતા એનો દ્વિદશાબ્દી મહોત્સવ 1/11 થી 7/11 સુધી અહીં ભારતજીના 45 વીઘા જમીનની અંદર ઉજવાઈ રહ્યો છે, જેની અંદર 7 દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 થી સવા 2 લાખ લોકો પ્રસાદ લેશે અને આ કાર્યક્રમની અંદર માણશે. કયા કયા કાર્યક્રમો અલગ અલગ દિવસે યોજાશે? હવે દરેક પત્રિકાની અંદર કાર્યક્રમ યોજવામાં છે. એમાં પહેલા દિવસે સર્વરોગ નિદાન કેમ્પ છે, 3 દિવસ બ્લડ ડોનેશન છે, વિધવા બહેનોનું સન્માન છે, આજે સફાઈ કર્મચારીઓનું સન્માન, અને વિદ્યાલયના બહેનોનું સન્માન, તાડપત્રી ઝૂંપડામાં રહેતા નાના માનવીનું પણ સન્માન એ તાડપત્રી દ્વારા કરવામાં આવશે. તેમાં નિઃશુલ્ક આ નાત જાતના ભેદભાવ વગર અહીં દરેકને મહાપ્રસાદ આપવામાં આવશે.